આજે આપણે ભરેલા શિમલાનું શાક બનાવીને તૈયાર કરીશું। એટલે કે આપણે જ્યારે ચોમાસાની સિઝન આવે ને ત્યારે આપણે ઘોલા મરચાં કહેતા હોઈએ છીએ, જે બજારમાં મળતા હોય છે એમનું શાક, જેનું શાક ખૂબ જ ટેસ્ટી થાય છે। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો અહીંયા મેં 250 ગ્રામ, જેને આપણે ઘોલા મરચાં પણ કહીએ છીએ અને નાના શિમલા પણ કહેતા હોઈએ છીએ, જે મોળા હોય છે, એકદમ બિલકુલ તીખાશ હોતી નથી, એ મરચાં લીધા છે। અને મોસ્ટ ઓફ અમારા માર્કેટમાં અહીંયા ચોમાસામાં જ જોવા મળે છે, જેનું શાક બજારના જે આપણે હોટેલના શાક હોય ને એના કરતાં પણ સરસ બને છે। પહેલાં મરચાંને સરસ પાણીમાં ધોઈ લેવાના, કેમ કે ચોમાસાની ઋતુ હોય તો થોડી માટીને એવું લાગેલું હોય છે, તો એકદમ સરસ ચોખ્ખા પાણીમાં આપણે ધોઈ અને પછી એને બહાર કાઢી લઈશું। તો બધા મરચાં છે એ મેં અહીંયા તમે જોઈ શકો છો પાઉલની અંદર નાખી દીધા છે, અને એની અંદર જે માટી કે કંઈ લગેલું હોય તો એ તળિયામાં જતું રહે। હવે આ મરચાંને આપણે આખા જ બનાવવાના છે, અને જે એનો મસાલો અને બનાવવાની જે ગ્રેવી છે ને એનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે પંજાબી શાક કરતાં પણ આ શાક વધારે ટેસ્ટી લાગે છે। અને એકવાર આ શાક ખાશો ને તો માર્કેટમાંથી જોશો એટલે તરત લઈને આવશો। હવે આ રીતે મરચાંની વચ્ચે આપણે કાપો લગાવી દઈશું। જો તમારે આપણે ભરેલા મરચાંની જેમ સિંગલ કાપો મારવો હોય તો પણ તમે લગાવી શકો છો, અને આ રીતે 4 મારવા હોય રીંગણની જેમ તો પણ લગાવી શકાય। એમાં બીજનો ભાગ બહુ હોતો નથી, નીચે તળિયામાં જ હોય છે, જે તમારે કાઢવાની પણ જરૂર રહેતી નથી, એકદમ મોડા હોય છે। મરચાં આ રીતે કાપી અને બધા જ અહીંયા સાઈડમાં રાખી દીધા છે। હવે અહીંયા જે મસાલો છે ને એ આ જ રીતે બનાવવાનો, જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે। તો એના માટે અડધો કપ આપણે ખારી સિંગ હોય તો પણ ચાલે, અને શેકેલા સિંગદાણા હોય તો પણ ચાલે, અને 1/4 કપ જેટલા આપણે ગાંઠિયા કે ચવાણું કોઈ પણ લેવાનું છે, ફરસાણ કોઈ પણ તમારે 1/4 કપ, અને અડધો કપ આપણે સિંગનો ભૂકો, તો બંનેને પીસી લીધા છે। અહીંયા એકદમ ફાઇન, જેટલો પીસાય એટલો પીસીને આપણે પાવડર કરી લેવાનો છે। હવે એની અંદર આપણે મસાલા કરીશું। તો મસાલામાં આપણે રેગ્યુલર જ કરવાના છે, ચપટી હિંગ નાખીશું, સાથે આપણે હળદર, લાલ મરચું પાવડર, બધા મસાલા છે એમાં મસાલો છે એ મસાલા પૂરતો જ કરીશું, કેમ કે હજી ગ્રેવીમાં પણ મસાલા પડશે। 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને આદુ મરચાંની પેસ્ટ, અને તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણની ચટણી પણ લઈ લેવાની। સાથે ગળપણ માટે આપણે ગોળ નાખ્યો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને હવે સફેદ તલ નાખીશું। સાથે આપણે ઝીણા સમારેલા ધાણા, અને ખટાશ માટે આપણે લીંબુનું અડધું ફાડું નીચોવી દઈશું, અને મોણ માટે આપણે 1 મોટી ચમચી ભરી અને તેલ નાખી દેવાનું છે। તેલનું પ્રમાણ થોડું ઓછું છે તો પણ ચાલશે, કેમ કે ગાંઠિયા અને સિંગ બંનેમાં તેલનું પ્રમાણ હોય છે, એટલે વધારે પડતું મોણ આમાં જોશે નહીં। બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તમને એમ થશે કે મરચાંનું શાક કેવું લાગે, પરંતુ તમે મસાલો તો આપણે જે રેગ્યુલર કરતા હોય એ જ રીતે કરી દેવાનો, પણ જે ગ્રેવી બને છે ને એનો ટેસ્ટ જ વધારે સરસ હોય છે, જેના લીધે શાક બહુ જ સરસ બને છે। હવે બધા મરચાં છે આ રીતે અંદર આપણે ભરી દેવાનું છે, મસાલો જેટલો સમાય એ પ્રમાણે બધા મરચાંની અંદર આપણે ભરીને તૈયાર કરી દઈશું। તો આ રીતે બધા મરચાં છે એક પછી એક ભરીને તૈયાર કરી દઈશું। અને જો ઘોલું મરચું હોય એટલે તમે ઉપર એક કાપો મારો તો તમારી રીતે ભરવામાં તમને અનુકૂળતા રહે એ રીતે ભરી દેવાનું, કેમ કે મરચું થોડું તૂટવાની પણ શક્યતા રહેતી હોય છે, કેમ કે એકદમ કડક હોય છે। તો આ રીતે હું બધા મરચાં ભરી અને તૈયાર કરી દઉં છું, અને થોડો આપણે મસાલો બચે એ મસાલો આપણે ગ્રેવીમાં ઉપયોગ લઈ લેવાનો છે। તો અહીંયા મરચાં ભરાણા પછી તમે 1/4 કપ જેટલો મસાલો બચી ગયો છે, જે આપણે શાકમાં પાછળથી વાપરી લઈશું, અને મરચાં સરસ એવા ભરાઈને તૈયાર થઈ ગયા છે। હવે શાકનો વઘાર માટે કરીએ। તો શાકના વઘાર માટે અહીંયા મેં તેલ લીધું છે 2 ચમચી જેટલું, 2 થી 3 ચમચી મોટી હોય એટલું તેલ લેવાનું, અને પાવરું મોટું હોય તો 1 જ પાવરા જેટલું તેલ થાય। તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખી દઈશું, રાઈને ફૂટવા દેવાની, પછી આપણે એની અંદર જીરું અને હિંગ નાખી દઈશું, અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે, તમારે લસણ નાખી દેવાનું, આદુ મરચાં લસણની પેસ્ટ કરી દેવાની, મેં લસણ ડુંગળીનો ઉપયોગ કર્યો નથી। હવે અહીંયા અડધો કપ આપણે ટમેટાની પ્યુરી, એટલે એક મોટું ટમેટું હોય તો એની પ્યુરી તમારે થઈ જાય અડધા કપ જેટલી, અને ઝીણું સમારેલું એકદમ ચોપરમાં તમે લ્યો ક્રશ કરેલું તો પણ ચાલે। ટમેટાને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળીશું, ત્યાર પછી રેગ્યુલર મસાલા કરીશું। તો એના માટે આપણે હળદર, લાલ મરચું પાવડર, થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, વધારે નહીં, ધાણા જીરું મસાલા નાખી અને આપણે મિક્સ કરી દઈશું।
અને ટમેટાં છે ને એકદમ સરસ રીતે આપણે કૂક કરી લેવાના છે. જ્યાં સુધી એમાંથી તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી ટમેટાને સરસ રીતે કૂક કરવાના, નહીંતર ગ્રેવી છે એ ટમેટાનું પાણી છોડે અને કાચી લાગે. હવે આપણે ટમેટામાંથી તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. જ્યારે પણ ચમચામાં તમે શાક લો અને ટમેટું કાચું હોય તો તેલની જગ્યાએ તમને થોડો પાણીનો ભાગ બતાવે. તો અહીંયા તમે ચમચામાં લો ને તો એકદમ સરસ તેલ છૂટું થાય છે. એટલે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને અહીંયા અડધી વાટકી મોરું દહીં લેવાનું છે, જેને ફેટીને લેવાનું છે. એ દહીં આપણે નાખી દઈશું. ગેસની ફ્લેમ લો એટલે કરવાની છે કે જો ગેસની ફ્લેમ હાઈ હોય, દહીં નાખો તો દહીં તરત ફાટી જશે અને છાશ જેવું થઈ જશે. એટલે લો ફ્લેમ કરી દહીં નાખી અને કન્ટિન્યુઅસલી આપણે એક જ ડાયરેક્શનમાં એમને સતત ચલાવતું રહેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. અને દહીં નાખવાથી શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને સાથે મલાઈ પણ નાખવાની. તો અહીંયા દહીંમાંથી તેલ ફરી છૂટું પડવા માંડે ત્યાં સુધી તમારે એને સતત ચલાવતા રહેવાનું છે આ રીતે, જેથી ફાટશે નહીં અને તેલ એકદમ સરસ રીતે છૂટું થઈ જશે. હવે આપણે એની અંદર જે દહીંની વાટકી ભરીને હતી એટલું જ આપણે એની અંદર પાણી નાખી દેવાનું છે વાટકી ભરીને. અને જો દહીંની ન હોય તો મેં તમને કહ્યું એ રીતે કે તમે મલાઈ પણ નાખી શકો છો. કવર કરી અને આપણે ગ્રેવીને સરસ ઉભરો આવવા દઈશું. પાણી એટલે નાખવાનું છે કે આપણે હજી એની અંદર મરચાં નાખવાના છે, જેથી મરચાં સરસ કૂક થઈ જાય. એ ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું થવા લાગ્યું છે. હવે આપણે એની અંદર મરચાં છે એ ગ્રેવીની અંદર નાખી દઈશું. બધા મરચાંને એક્સ્ટ્રા બાફવાની કે તળીને નાખવાની કે જરૂર રહેતી નથી. આ રીતે તમે નાખશો ને તો પણ મરચાં એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે અને શાકનો ટેસ્ટ દહીંના લીધે બહુ સરસ આવે છે. દહીં એકદમ મલાઈ જેવું મોડું હોવું જોઈએ, અથવા તો તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકાય. હવે બધા મરચાં આપણે એની અંદર નાખી દીધા છે અને ઉપરથી જે લોટ આપણે બચ્યો હતો ને એ બધો લોટ ઉપર આપણે ભભરાવી દઈશું, જેથી આપણી ગ્રેવી પણ એકદમ સરસ બનશે. તો અહીંયા મેં બધો લોટ છે તમે જોઈ શકો છો ઉપર આ રીતે ભભરાવી દીધો છે અને ગેસની ફ્લેમ સાવ લો જ રાખી છે. ગેસની ફ્લેમ હવે આપણે વધારીશું નહીં, નહીંતર જે લોટ છે નીચે તળિયે ચોંટી જાય અને બેસી જાય તો શાકમાં સ્મેલ સારી આવે નહીં. હવે મરચાં છે ને એને 3 થી 4 મિનિટ જેવા આપણે કૂક કરવાના. 4 મિનિટ જેવો સમય થઈ જાય ને એટલે એની સાઈડ છે એ ચેન્જ કરી દેવાના, ઉપર નીચે ફેરવી દેવાના, જેથી નીચેનો ભાગ કૂક થયો હોય એ પણ કૂક થઈ જાય અને ઉપરનો પણ થઈ જાય. ત્યાર પછી શાક કૂક થઈ જશે ને એટલે આ રીતે એમાંથી તેલ એની મેળે જ છૂટું થઈ જશે. દહીંવાળું શાક હોય ને એમાં તેલ ફટાફટ સેપરેટ ઉપર થઈ જતું હોય છે. તો અહીંયા મરચું છે ને એકદમ સરસ રીતે કલર જ બદલાઈ ગયો છે અને કૂક થઈ ગયું છે. ચપ્પુ ડીપ કરી અને એકવાર આ રીતે ચેક કરી લેવાનું કે ચપ્પુ અંદર તરત જ જતું રહે છે, જેથી આપણું મરચાં છે એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ શાક છે ને તમે રોટલા હોય, ભાખરી કે રોટલી હોય, પરોઠા બધા સાથે એકદમ સરસ ટેસ્ટ આવશે. અને સાથે છેલ્લે તમારે કિચન કિંગ મસાલો નાખવાનો, જે કિચન કિંગ મસાલાના લીધે શાકનો સ્વાદ અને સુગંધ બંને બહુ જ સરસ લાગે છે. એટલે લાસ્ટમાં તમને પસંદ હોય એ પ્રમાણે કિચન કિંગ મસાલો નાખી અને મિક્સ કરી દેવાનું. થોડા લીલા ધાણા ભભરાવી દેવાના. તો અહીંયા આપણું આખા મરચાંનું જે શિમલાનું શાક છે એકદમ સરસ એવું ગ્રેવીવાળું બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ શાક એકવાર બનાવો, ચોક્કસ મને યાદ કરશો કે આવું શાક તમે પહેલાં ક્યારેય નથી ખાધું. એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ મરચાંનું શાક કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તો જેથી રોજ નવા અવનવા વિડીયો તમને મળતા જ રહેશે. તો જ્યારે પણ ચોમાસામાં મરચાં આવે તો તમે આ મરચાંનું શાક ચોક્કસ બનાવજો. બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણું શાક એકદમ સરસ મેં સર્વ કરી દીધું છે. તમે જોઈને જ ખાવાનું મન થાય એવું આપણું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો મારે માર્કેટમાં ચોમાસામાં જ્યારે પણ મરચાં આવે ત્યારે આ શાક ચોક્કસ અમારા ઘરમાં બને જ છે.